અંબાજી મંદિર ટ્રસ્ટે હીટવેવની આગાહી બાદ યાત્રાળુને ઠંડક પહોંચાડવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી. અંબાજી મંદિર ટ્રસ્ટે તાપમાન વધતા યાત્રાળુઓની રાહત માટે ગરમીથી બચવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી છે. હીટવેવની આગાહી બાદ યાત્રાળુઓને ઠંડક પહોંચાડવા માટે એર કુલર્સ અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે યાત્રાળુઓમાં લોકપ્રિય બની રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટે યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ સેવાઓ શરૂ કરી છે. આ સેવાઓમાં આરોગ્ય કેમ્પ, પીવાના પાણીની વ્યવસ્થા અને આરામદાયક શેડ્સનો સમાવેશ થાય છે. આ સેવાઓ યાત્રાળુઓને ગરમીથી રાહત આપે છે અને તેમની યાત્રાને આરામદાયક બનાવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે યાત્રાળુઓને કોઈપણ તાત્કાલિક જરૂરિયાત માટે હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટની આ પહેલ યાત્રાળુઓમાં પ્રશંસા પામે છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને ટ્રસ્ટની પ્રશંસા કરી રહ્યા છે. આથી અંબાજી મંદિર યાત્રાળુઓ માટે એક આરામદાયક અને સુરક્ષિત સ્થળ બની રહ્યું છે. હમણાં ગરમી ખૂબ જ પડી રહી છે, તે માટે અંબાજી મંદિરે આવતા દર્શનાર્થી ભાવિક ભક્તોને તકલીફ ન પડે, શાંતિપૂર્ણ રીતે દર્શન થાય, ગરમીમાં અહેસાસ ગરમીનો ઓછો થાય, એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાનું પાણી, છાંયડો, વોટર કુલર, એર કુલર, સ્પ્રિંકલર અને બપોરના સમયે ઠંડી છાશ સારી ક્વોલિટીની મળી રહે એનું પણ આપણે આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોને राहत था। अंबाजी मंदिर में मैं बहुत सालों से आती हूँ और मैंने देखा है कि यहाँ के जो संस्थापक है तो ये सभी मतलब भाविकों की बहुत ही ध्यान रखते हैं भाविकों का। तो इस बार उन्होंने स्प्रिंकलर लगाए जो कि बहुत अच्छी बात है, क्योंकि बहुत ज़्यादा गर्मी बढ़ती है यहाँ पे। तो बहुत बहुत धन्यवाद उनका मैं करती हूँ।